હોય ના હોય ગરબા પટી જાય આપડા. એવું કેવું? હા. આપણે 3 રૂમાલ છોડાયા નવા. શું વાત કરો? 3 રૂમાલ વગર લોને પાસ. કઈ કંપની? એમાં અશોકાના. આ કરી તો ખાવાનું હું શીખવાડજો. પેલા આમ કઈ ચટણી ડબોળવાનું એમ કરી આમ ખાવાનું. ભાઈ આ જો આ લીલા ધોણાના 2 પત્તા છે ને મોઢામાં ગાળવાના. ગરબામાં હવે એ ભરાય છે. હવે જો તો ગાઈસ જો 6:30 વાગ્યા હોત ને 6 વાગી ગયા. આપણે હવે વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે. કાલ આપણે શૂટિંગ પડે વ્લોગ બંધ કર્યો તો તારનો હવે ચાલુ કર્યો છે. કેમ કે આપણે ત્યાંથી ડાયરેક્ટ મણોદથી ગયા હતા 2 આરું અહીંયા લાવવાના હતા એટલે એમને લઈને આવી અને મસ્ત નહીં ધોઈ 9 વાગે આપણે સુઈ ગયા. બપોર પછી જાગ્યા હતા. ખાધું નતું આજ કેમ કે ઊંઘ જોરદાર આવતી હતી. અત્યારે ફરી હવે ખંડેર આપણે શૂટિંગમાં જવાનું છે. એટલે 7:30 વાગે પહોંચવાનું અને 6 વાગે એટલે આપણે ફટાફટ નહીં લીધું છે. અને માતાજીની દીવાબત્તી કરી લઈએ જમી અને પછી આપણે જવું છે હંડેર. આજ આપણે હંડેરમાં પ્રોગ્રામ છે. હંડેરમાં ગરબા છે. જો મોડું થાય એટલે અમારો ધંધો આવો છે એટલે જો બધું ફટાફટ બધું ભૂલવાનું પણ માતાજીની ભક્તિ નહીં ભૂલવાની. આપણે ગમે ત્યારે રાતના 2 વાગે જઈએ કે 1 વાગે જઈએ માતાજીની દીવાબત્તી કરીને પછી ઘરથી હેડવાનું હોય. મસ્ત દીવાબત્તી કરી લઈએ પછી આપણે જઈએ. ગાઈસ દીવાબત્તી મસ્ત થઈ ગઈ છે અને હવે આપણે જમી લઈએ. કેમ કે જમીને આપણે જવાનું છે હંડે. જો જમવાનું હતું અલગ વધી દીધું છે. તમે કંઈ પણ જમવાનું હોય છે પણ બહુ ટ્રાફિક હોય એટલે આપણે ક્યારથી જ ખાઈને જઈએ. ખીચડી ખાઈ મસ્ત તો સારું ખાવાનું હોય પણ આપણે ખાવાનો એવો શોખ હોતો નહીં. મસ્ત ઘેરથી ખીચડી ખાઈ લઈએ પકારેલી અને વધી દીધું છે તો વહેલા ગોગા મહારાજ છાસ ઠંડી છાસ. ખીચડી મસ્ત વઘારી છે. આપણે વઘારેલી ખીચડી મજા આવવાની. તો ગાઈસ જો આપણે થઈ ગયા છીએ રેડી. બહાર વરસાદ ચાલુ થયો છે તો ભાઈબંધની ગાડી આવે ગાડીમાં આપણે જવાનું છે. જો રૂમાલ રૂમાલ લાડો ટાટા બાય બાય. સવારે મળીએ. ચપ્પલ પહેરવા પડશે આ કેમ કે વરસાદ છે. ગાઈસ જો તો ફેરવો આપણે નાનો લીધો છે મોટો નહીં લીધો. ગાઈસ જો વરસાદ ચાલુ થઈ ગયો છે આજ. જોઈએ ગરબા કેવા થાય. ગાડી લઈને આવી ગયો. આવા ગાડી આપણી આપણે આવી જશે ગાડી. હોયથી આ ગાડીમાં જવાનું પણ આગળથી ગાડી બદલવાની. આગળ બીજી ગાડી લેવાની. ટાટા. આવો ભાઈબંધ. મારો ભાઈબંધ આવ્યો. અજમલભાઈ હા મજામાં? બસ એકદમ. એ ગોગા આવજો. આઠડી વરસાદ આવી ગયો છે ગાઈઝ. વરસાદની મોજ કરવાની સાજ ફરી. બોલો શેઠ. બાઈક લઈ તમને હેડતો આવું કે બાઈક લઈને ડિલિવરી પહોંચું કહું. અંબાજી ટાઉનશીપમાં મુકાલની ગાડી પડી હે. આપણે ત્યાંથી એ ગાડી જતા રહીએ. મુકેશભાઈ ઠાકોર મુકેશભાઈ આશાપુરા. You say slow down. I don't like to move. હારું વડો છે. ફૂલ ટ્રાફિક છે. ફૂલ ગાડી કોઈ પહે હોય નહીં યાર. ઓવા હોય ના હોય ગરબા પટી જાય આપડા. એવું કેવું? હા મેળા જેટલી પબ્લિક છે મેળામાં આટલી ગાડીઓ ના હોય. તો ગાઈઝ જો આપણે પહોંચી જઈએ લોકેશન ઉપર.
અને ગાડીઓનું એટલું ટ્રાફિક છે અને જો ફૂલ ગાડીનું ટ્રાફિક છે અને આ દ્વારકાના ગરબા છે આપણા જો 11 છોકરાઓના ભેગા ગરબા છે જો તો હું બતાવું હું હા જો 11 જણાના ભેગા ગરબા છે ને આવા આખા 100 માં 45 ગરબા છે ટોટલ જો આ સ્ટેજ શણગાર્યું છે અમુક વાર ગાડી લઈને અંદર આવીશ એટલે અમને પાર્કિંગમાં મુકાઈને પછી આપણે અંદર જઈએ જો ગાઈસ જો અહીં એન્ટ્રી મેન ગેટ છે હેલો મસ્ત શણગારી છે આ ફોટા મૂક્યા છે જો ફોટો શૂટ ચાલુ જ છે અહીંથી આપણે અંદર જવાનું આજનું સારું લોકેશન ગ્રાઉન્ડ છે ગરબાનું સેટઅપ રેડી થાય છે આ બાજુ બાઇનરી સાઉન્ડ આ છે ફોટોગ્રાફીનો સેટઅપ હવે બધાને ફોટોગ્રાફી થશે હવે તૈયાર થઈને આવશે એટલે જો સેટઅપ રેડી કરેલો છે અને બધો સેટઅપ તૈયાર છે જો તૈયારી ચાલુ થઈ ગઈ છે લાઇટિંગનો સેટઅપ જો તમે ખાલી કેટલો મોટો તો આપણે હે ને ભગવાન માતાજીની કુળદેવીની મા બાપની તમારા જેવા ભાઈબંધોના આશીર્વાદથી કાલે આવા આપણે 3 રૂમાલ છોડાયા નવા શું વાત કરો 3 રૂમાલ વગર લોને પાસ કઈ કંપની એમાં અશોકાના જોરદાર અશોકાની વાત થાય જો બ્રાન્ડ તમે બતાવ્યા તમને એવું લાગે છે બધું બનાવતા છે પણ જો આ સિમ્બોલ અશોકા વાત સાચી બ્રાન્ડ આવો આ વસ્તુ તમારા જેવા તમે સારા કર્મો કરો વગર લોન એમાં મોટી વસ્તુ છે કે તમે છોડાઈ કહો લોન થી આપણે વગર લોન 3 છોડાયા ક્યારે જોરદાર કે હવે ભાઈ એ જો એ રૂમાલ લઈને આપણે ગરબા શૂટિંગ કરવા આવીએ પછી હમણાં રાત્રે કેવા થશે પછી અરે રાત્રે મેલો દાટતા કેવો મેલો એટલે કાળો થશે દોરો થશે સવારે તમે કલર બદલાઈ જાય એના માટે એક આબુ જોવો ભાઈ જોવા માટે નિર્માણ તો ગાઈસ જો ગરબા આવી ગયા છે ટોટલ 4 ગરબા આવ્યા છે 11 માંથી હજુ 7 ગરબા બાકી છે જો રીતના હોય ગરબા ગાઈઝ 12:30 વાગ્યા નાસ્તાનો બ્રેક પડ્યો છે તો નાસ્તાનો બ્રેક પડ્યો છે એટલે આપણને લાગી જોરદાર ભૂખ હડો ભાઈ ખાઈ જઈએ હડો તમે જઈને આ એકલા ખાવા પડી અમે એકલા મુકેશભાઈ જઈએ તમે બેને એકલા જઈ આવ્યો કારણ કે બ્રેક પડે એટલે તો પછી ખબર શું હતું નાસ્તા શું હતું મંચુરિયન ઢોસા પછી ચા તમે શું ખાધું તો એવી વાનગી ગાધી ને ભાઈ એનું નામ જ ખબર નહીં કેમેરા બેમેરા કઈ જાય પેલો યાજ્ઞિક જો યાજ્ઞિક આ બાજુ આવ્યો ને એવો ફોટા પાડવા છે તો હું તો જવું તાણા ખાવા આવું નાસ્તો નહીં આવું નાસ્તો કરો પણ એકલા નહીં મજા આવે કરી પોકાલાલ માટે ચા લાવશું ને અમે બેના ધરે ફેર નાસ્તો કરશું જેમ કે ભાઈ હું કરીને આવ્યો ફેરથી કરવા આરામ ફરી કરાવું નાસ્તો મંચુરિયન ખવડાવું ઘરમાં તો મોબાઈલ રાખાઈ આપણે મોઢું સારું દેખાય એમાં મોઢું થોડું ચોખ્ખું દેખાય એવું હોય આ બાદ કેમેરો થોડો ભારે વાપર્યો ને એટલે ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે આ છે નાસ્તામાં શું છે નામ ખબર નહીં પહેલી વાર જોયું નહીં પહેલી વાર જ જોયું છે હવે ખાઈને ચેક કરીએ ફૂલ ટ્રાફિક છે નાસ્તામાં જો ગાઈસ હાલ અલગ નાસ્તો છે ઘણા કરી તો ખાવાનું હું શીખવાડજો પહેલા આમ કઈ ચટણી ડબોળવાનું એમ કરી આમ ખાવાનું ભાઈ આ જો આ લીલા ધોણાના 2 પત્તા છે ને મોઢામાં ગાળવાના નવી આઈટમ એટલે ખબર નહીં એટલે આપણે આ રીતની ખાઈએ હા ગરમા ગરમ જલેબી જો ખાલી શુદ્ધ ઘીની જલેબી તો કેવું ભાઈ બન પેલી બાર ઢોસા આવી જો
મંચુરિયન છે જો નાસ્તા મસ્ત ગરમા ગરમ. આ બાજુ લાઈન લાગી છે. આપણો નંબર આવક નહીં આવતો ખબર નહીં. मंचूरियन मंचूरियन वाले भाई है बनाने वाले ये भाई हाँ ये मेन ओनर है सभी सीखा है हाँ गाइस मंचूरियन मिली गया हमने ब्लैक में लाइन तो बहुत बड़ा सेटिंग થઈ ગઈ જો બ્લેક માં લઈ લીધા બે નંબર માં બહુ મસ્ત છે હા ભાઈ અમારા ભાઈ લાગવગ એમને ના ભાઈ સીએમપી ના વિસનગર એટલે એમની લાગવગ કે એમને ડીશ મળી બાકી બ્લેક માં નહીં આપતા બહુ મસ્ત બનાવ્યું હા એક નંબર ટેસ્ટી ઠંડી ઉડી જા જો ખાલી મારો ભાઈબંધ પાણી બોટલ આલે જો ખાલી અંદરથી જો એક અંદર પેઈ ગયો જો પાણી કાઢવા માટે હા ભૈયા વાહ તારી સાચી સેવા હા ભાઈબંધ તારી સાચી સેવા યાર એક નંબર ગરબામાં હવે એ ભરાય છે હવે જો તમે બધા ગરબાની અંદર હવે ફરીથી કી ભરાશે તો ગાઈઝ આપણો મસ્ત નાસ્તો થઈ ગયો છે આપણે મંચુરિયન ખાધું અને બીજી નવી આઈટમ ખાધી બાકી ઘણું બધું હતું પીઝા હતા ઢોસા હતા જલેબી હતી આપણે બીજું બધું ખાધું નહીં આપણે બે જ વસ્તુ ખાધી આપણે આચાર કુચાર વધારે નહીં ખાતા ખાવાનું પાર્ક હોય પેટ પાર્કું ના હોય એટલે આપણે ખાવામાં બહુ ધીરજ રાખીએ છીએ આપણે ખાવા લેટવા નહીં જો હવે ફરીથી ગરબા ચાલુ થાય બધો સામાન પડ્યો અમારો જો બધો સામાન કેમેરા બેમેરા જો અમારા થેલા પડ્યા બીજા રાઉન્ડમાં મળીએ થોડી વાર અમે બેહીએ એટલે પગ ને દુખી જબરદસ્ત તો કોઈ કહેવાય નહીં પણ તમને કહું કેમ કે તમને બધા ઘરનું વાંધો શું કહેવું આમ ના કહેવાય દુઃખ નહીં વાત ઘરના વ્યક્તિ એટલે એમ કહેવાય આપણા રિલેટિવ આજે ના કહેવાય બાકી અમારા પગ તો હે ને કડી થઈ ગઈ પગ ના લીધે જ આપણે અંદર હા તમારા લીધા મેં ઉજળા છીએ તો તમે વિડીયો અમારો શેર કરો રોજ રોજ ના કહેવાનું કમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ઘરના રોજ કહેવાનું ના હોય રોજ કહીએ આપણે ઘરનાને રોજ કહીએ સારું ના અને અમે સેલિબ્રિટી થઈ જાવ તો તમને કેવું ગર્વ થાય આ બાજુ જો ફોટો પડવા ચાલુ જો ખાલી આ જો ફોટો શૂટ ચાલે જો આ જો તારો ટાબરી ચલો મસ્ત ગરબો ઉપાડ્યો છે ને હીરો લાગે ને આ બાજુ ફોટો પાડે હા ભાઈ આમ સ્માઈલ કરી યાર સ્માઈલ કરવાની હા બસ મસ્ત વજન પડે તો ગાઈસ જે આખા ગામમાં જે ગરબા થાય છે એ બધા ગરબા હમણાં 4 વાગશે ને એટલે આ મંદિરમાં આવશે જો આ છે વેરેમાનું મંદિર આર્યું વેરેમાનું મંદિર છે અને બધા જે ગરબા આખા ગામના હશે આ માતાજીના મંદિરમાં મૂકશે પણ 4 વાગે એટલે આપણે બ્રેક હતો એટલે આપણે મંદિરનું શૂટિંગ કરવાના હતા હવે આપણે જઈએ ગલ્લે ચોકલેટ ખાઈએ અંડેર ગામનો ચોક છે આર્યો ગામમાં ગલ્લો દેખાય છે કોઈ ચિંગમ બિંગમ મળીએ તો ખાઈએ હા એવું ને હું તો શું લે ખબર તો આપણે તો ચિંગમ વટ લઈ આવીએ કાકા ચિંગમ છે ચિંગમ જો દાદા કેટલા વાગ્યા સુધી બેઠા છો તો ના પછી તમે કોઈક શીખો છો દાદા એટલી ઉંમર છે રાતના 1 વાગે ગલ્લા ઉપર બેઠા દાદા ચિંગમ આલજો દાદા આપણે શીખવા જેવી વસ્તુ આપણે આટલી ઉંમરમાં આપણે થાકી જઈએ કંટાળી જઈએ દાદા જો આટલી ઉંમરે એમને લગીને મોઢા પર એવું થાક હા સાચી વાત હા હા વાત સાચી છે હા એ તો છે જ ને તો ગાઈસ હવે બીજો રાઉન્ડ ચાલુ થવાની તૈયારી છે જો રિધમનો સ્ટાફ આવી ગયો છે ખૂબ જ સુંદર ગરબો છે અને તમે ખૂબ જ સારો ગાઓ છો આપણે એનાથી શરૂઆત કરીશું તો ગરબાના બીજા રાઉન્ડની શરૂઆત કરો જાનવી ગાયક અલ્પેશ ગરબો સાથે ગરબાની મોજ માણી અમારો સંદેશ
4 વાગ્યા છે. આરતીની તૈયારી થાય છે. અમને બરોબરની ઊંઘ આવે. આ બાજુ આરતીની તૈયારી થાય છે. હવે આરતી થાય, આરતી પડશે, પછી બધા ગરબા માતાજીના મંદિરે જાય, પછી અમે છૂટશે. તો ગાઈ જો 4:30 વાગ્યા છે. હવે આપણે ગરબા મૂકવા જવાનું છે મંદિરે. ગરબા જાય છે મંદિરે બધા, પછી આપણા ઘરે જવાનું. ફાઇનલી ગાઈઝ હવે પેકઅપ થઈ ગયું છે. તો ગાડીમાં બધું મૂકી દીધું છે. હવે આપણે ઘેર જવાનું છે. એટલે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. કેમ કે બહુ વિડીયો પછી લાંબો થઈ જાય. હવે ઘેર જઈને હોઈ જ જવાનું છે. મળીશું. આપણા વિડીયો તમને ગમતા હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો તમને મારા ચેનલમાં મળતા રહેજો. આવું નવું હવે તો બધું સિઝન ચાલુ થાય, બધું નવા તમને વિડીયો બતાવશું લગ્નના. મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. જો બગા આવી. જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ ને ગુડ બાય.